મીટિંગ ક્યારની પતી? તમે તો મને લેટ આયા હજુ. એટલે મીટિંગ પતી ગઈ પણ હું થોડી વાર તો બધા જોડે ઊભું રહેવું પડે કે ના ઊભું રહેવું પડે? તો બધા જોડે ઊભું રહેવું પડે. હવે ચેરમેન બન્યા હો ને એટલે સીધા રસ્તે જજો ને સીધા રસ્તે આવજો. ચેરમેન બની ગયો, સપનું હતું પૂરું થઈ ગયું. હા તો ચેરમેન બની જાય ને તો ચેરમેન ની ખુશી આટલી બધી ના રખાય. ખુશી મને આટલી બધી અને પેલી જેમ એટલી બધી ખુશી હોય હા. એટલે કની વાત કરી તું? હોય હા ટીના ભાભી એ જેમ એટલી બધી ઉછળતી હોય હા. તું બાપા ખાઈ પીને છે એના પાછળ પડી હી. હું ખાઈ પીને કોઈ પાછળ નહીં પડી, એ ખાઈ પીને મારી પાછળ પડી હા. એવું છે યાર, ખુશી ના થાય કોઈ બી ને? તને ખુશી નહીં થતી? મને તો ખુશી થાય પણ મને એના જેટલી ખુશી નહીં થતી. હોય આપણે હોય હેડો ભાઈ આપણો માણસ બની હોય પણ એને ચમ એટલી બધી ખુશી મને જ ખબર નહીં પડતી. એટલે થાય માણસ ખુશ ના થાય? હું ચેરમેન બન્યો ખુશ ના થાય માણસ? હા તો ચેરમેન બન્યા તો સીધા રહેજો. પછી એમને કે વારે ઘડે એ ફોન કરે હું સીધો નીકળી જાઉં એની જોડે. જો ભાઈ સોસાયટીમાં કોઈ બી પ્રોબ્લેમ હશે તો મારો જવાબદારી છે મારી કે મારે તરત જ એનું કામ કરવાનું. જવાબદારી બધાની હોય છે, આખી સોસાયટીની હોય છે. એ પલે ફોન કરે ને એટલે દોડી ના ઉડતા ને તો સોસાયટી વાળા તમારા ચેરમેન થી ખાટસી સીધા. સોસાયટીનો મેમ્બર રહ્યું ને એ ફોન કરે એટલે મારે જવાનું જ છે. ચેરમેન તો બધા હોય, ભલે કોઈ તમે એકલા નથી એટલે બહુ હોશિયારી ના મારતા કે તું ખુશ છે કે નથી? હું તો ખુશ જ છું પણ ચેરમેન ની રીતે ચેરમેન બની રહેજો. પછી એમની કે હું એ પછી આમથી આમ દોડતી હોય. ભલે હેડો હવે સોનામાના ખાવા માટે. ચેરમેન પતિજી હોય તો તમારા તું કાટ ખાવા હેડ. બાકી ટીના ભાભી જીવો ઉછળતા